જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આપણે પણ મજામાં જ છીએ. અને અત્યારે છે ને આપણે ભેહું આંકી છે તો આપણે ગાયોને લઈ લીધી છે ભેગે, કેમ કે પગ મોકરો છે ને વધારે સારું છે. કેમ કે થોડીક તાવ જેવી અસર છે ને રાધામાં, તો આપણે વાછડાને અસર લાગે છે એવું છે કે વાછડો દેહે લગભગ. કેમ કે પહેલાં વેતરમાં પણ આવી રીતે છે ને પેટ છલતું હતું, તો વાછડો લગભગ આવશે. અને કઠણાઈ આપણી એ છે કે બે ભેહું છે ગરમીમાં, એક છે મહિનાની રિપીટ થઈ ગઈ છે ને એકને આપણે 3 મહિના 2.5 મહિના પહેલાં ગાભ નાખી દીધો હતો, તો એ પાછી આવી ગઈ છે ગરમીમાં. ના છે આપણી જમના, ના છે આપણી રાધા. જો આવ તો ઉતારી લીધું છે, હજી 2 થી 3 દિવસ હજી લઈ જાય એવું લાગે છે, કે 4 થી 5 દિવસ લઈ જાય, કે નક્કી ન હોય. અત્યારે બધીને હાંકી લઈને ઘા ધીરે 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 જવા દઈ. 1 જ મિનિટમાં પણ પટ્ટો કેટલો કાપી જાય હાલવા માંડે તો. અત્યારે જો ધીરે ધીરે જાય છે બધી વાઈંડામાં પૂરવા. કેમ કે વાઈંડામાં આપણે પૂરવી છે એનું કારણ એક છે, એક દિવસ આપણે આ બાજુ રાખીએ, એક દિવસ આ બાજુ રાખીએ વાઈંડામાં, તો બેમાં ચરી શકે. તો આપણી ભેહું જો વાઈંડામાં અંદર આવે છે તને બધી ભેગી, ધીરે 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 એક એક કરતી બધી અંદર આવી જાય. આ બધી અંદર શું ચરે છે હવે. આપણે બે પણ રિપીટ થઈ ગઈ છે ને, એ આવી ગઈ છે. એક અંદર છે, બીજી ભેગી છે. મારી દીકરી બની પણ ગરમીમાં આવી ગઈ છે. સામે જે પાડો મોટો ઉઠશે હવે, હજી ઊભી નથી રહેતી આપણી, ધીરે ધીરે બધી આવે. હજી ઊભા નથી એટલે હજી થાય કાલે, હજી બાકી ધીરે 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 આવે. જવા દેવું અંદર. તો આપણી છે ને બટકી એનો છે ને પગ જલાઈ ગયો છે ફૂલ, એટલે એ બેસી ગઈ છે. અને બાકીની ભેહું આ બાજુ અડધી છે, ગાયું તો અહીંયા પહોંચી એવી, અને અડધી આગળ નીકળી ગઈ છે, અને ભેહું બાકીને અહીંયા ચરે છે. તો શું છે કે બધા છોટા છવાય ચર્યા કરતા હોય ને આપણે, એ વધારે ફાયદો રહે. અને પગમાં છે ને ખરી નીકળે છે, એટલે ઘરે રાખી હતી પણ છતાંય ઘરેથી ભાગીને આવતી રહી ભેહુંમાં આવા. કેમ કે હરફર કરે ને એટલે પગ જલાય ઓછો. આ બેસી જાય ને પાછી ઊભી નથી થઈ શકતી, વાંધો એ પડી જાય. અને ત્યાં જો ગાયું હમણી છે આ આપણી રતન, એ આ બાજુનું ગબડે. એટલે બે તો અત્યારે નોર્મલ ચરે છે એટલે વાંધો નથી, ધ્યાન રાખવા જેવી નથી અત્યારે. 1 કે 2 દિવસ પછી આપણે ધ્યાન રાખવી પડશે. જો કે નોર્મલ વીએ જાય તો રાતે રેઢું વીએ જાય, કે જો ધ્યાન હોય નહીં તો એવું પણ બની શકે. આ તો શું છે ખાસ અત્યાર દિવસને તો શું છે કે આ બાજુ હોય તો આપણે ધ્યાન રાખવી જરૂરી છે. હાજર હોય તો, ના હાજર હોય તો એમને વીએ જાય. તકલીફ હોય તો આપણે ભાઈ જોવું પડે માથે. તો આપણી ભેહું છે ને અત્યારે આ ધુમ્મસમાં ચરાય છે, અને એક વચમાં વાળી બેસી ગઈ છે જે ગરમીમાં છે ને, એને પણ પગ જલાઈ ગયો છે. અને હું પગ ખાલી દુખે છે, હા ખરી દુખવા માંડી છે. અને ચાંદરીને તો આપણી બે કા બાજુ છે, બાકી બધી અહીંયા ચરે છે, એટલે પાડોને બધા આપણે ભેગા જ છે. અત્યારે આપણે બેસવાનું ખાલી જાય ગેટ પાસે, કેમ કે ચાંદરી આ બાજુ બે છે ને, બાકીની ભેહું બધી આ બાજુ છે. અત્યારે બેઠા આરામથી, કાંઈ ઉતામળ કરવાની છે નહીં આપણે કાંઈ, એટલે બેઠા આરામ, બીજું કામ હોય નહીં. હવે આપણે ધ્યાન રાખવાની છે ખાલી ભેંસની બેની, તો એ ફરી જાય એટલે રેડી. તો પછી એના આજે વખતે ઇન્જેક્શન મારવાનો વિચાર છે ખડેલીમાં, તો એની ઇન્જેક્શન લગાડી દે. તો અત્યારે છે ને આપણી બધી ભેહું અહીંયા છે ને પાછી વાયરી છે, કેમ કે એક ભેં લઈને આવે છે ભાઈ. ખડેલી છે ને આપણે રિપીટ થઈ ગઈ છે, એનું બની નસલમાં ખડેલી છે. તો અત્યારે છે ને આપણે ફાઇન કહી દીધું કે અહીંયાથી અંદર આવી જવા છે. તો અત્યારે બધી બહેન પાછી વાર નાખી, મેં ઘડીક વાર જે રાખે ને બપોરના 12 વગાડી દેવા છે. કેમ કે 12 વાગી જાય ને પાછી ઘરે ચર્યા કરે, તડકો સ્કૂલ તપી જાય. અત્યારે શું છે કે જે ટાઢનું વાતાવરણ છે ને, થોડીક તો ટાઢ પડ્યા રાખે, એટલે જા આંબળી
ચાગલી ચરે નહીં. પછી મેં ઘરે ભાગવાનું નાટક કરે, પગ દુખાની બધા મેં ઘડીક વાર અહીંયા રખડે ને પછી વાંધો ના આવે એટલે ઘડીક વાર રખડવા દેવું. આપણે આ વળકી તો શું છે, ગરમીમાં નથી આવતી, ખોરાક તો બધી કરી લઈ. તમારે કાંઈ બેસ્ટ ઉપાય હોય તો કોમેન્ટ કરજો. તો આપણી જે ઓળખી ગરમીમાં આવી નથી, જોકે હમણાં છે ને ડૉક્ટર સાહેબને પૂછ્યું તો ડૉક્ટર સાહેબે આપણે કીધું કે એને છે ને તમે ખાલી બાજરો બાફી વાટકી એક બાજરો કાયમી ખવડાવતા જાઓ એટલે કાયદેસર ગરમીમાં આવી જાય. તો આપણે 4-5 દિવસ ખવડાવ્યું. મેં કીધું હવે ગરમીમાં આવી જાય, વધારે થઈ જાય ને ગમે કીધું તો કે ના હવે નોર્મલી આવી જાય 2-4 દિવસની અંદર. કેમ કે એક દી બાજરો વધારે ખાઈ ગઈ હતી, એવું હતું કે શું હતું ખબર ના પડી. તે બેહું બધી રખડે છે ને આને આપણે જરૂર છે નહીં, પગ જલાઈ ગયા હતા ને એમાં આ મોરા પડી ગયા છે. પાછા શું છે, ખાંડનો પાવરો ખાઈ લઈએ એટલે પછી બટકુડું રહ્યું ધરાઈ રહીએ. અને જો કે આપણે ખાંડ ચાલુ કરી દીધું છે. તો અત્યારે છે ને ખડેલી લઈને આવી ગયો છે, બની બાંધી છે ને આપણો ભાઈબંધ પણ આવી ગયો છે અહીંયા, મયુરભાઈ, ને પાડાથી ફેરવી છે. એક ફાલ લાગી ગયો છે ને એક ફાલ લાગી જાય એટલે રેડી. તો આપણે જો ભેં થઈ ગઈ છે ને આપણો ભાઈબંધ આવી ગયા છે, જો ઊભા ભેં નીકળી ગઈ, પાડાને પકડી લીધો ભાઈબંધને હરકો. તો અત્યારે છે ને આપણે બધી ભેંને હાંકી છે ઘરે, બધાને લઈ લીધા ભેગા. અને ગાયો તો હજી બે નોર્મલ છે એટલે ધ્યાન રાખી છે. એટલે હવે 1-2 દિવસ એવું લે છે. આપણા ભાઈબંધ આવ્યા તો એને દેખાડી, કેમ કે એ ભાઈબંધને ગાયોનો શોખ વધારે. આપણે અત્યારે એ ભાઈ હમણાં નીકળી ગયા આ બાજુ ને આપણે આ બાજુ સીધા. અને ખડેલી આવી હતી ગરમીમાં એનું રિપીટ થવાનું કારણ એક જ હતું કે ભૂકો ખવડાવી રાખે. ભૂકો છે ને અને કે ઢગલામાં જ મૂકી દઉં એટલે કે જેટલું ખાવું એટલું ખાઈ શકે એટલે 2.5 મહિને થઈ રિપીટ. અત્યારે જો આપણે બેહું જાય છે ને આપણે ભૂકો નાખીએ 3-4 જોરી નાખીએ. હવે આટલી બેહુંમાં 3-4 જોરીમાં ક્યાંય દેખાય નહીં, કેમ કે બધાના ભાગમાં 2-2 કિલો માન ભૂકો આવી શકે. અને એ ભાઈ છે ને ઢગલામાં મૂકી દઈએ આખા. તો ખડેલું ફરી ગયું ને એટલે ભૂકો એને હાવ તગારા જેટલું જ માપ રાખવાનું, વધારે નહીં. વધારે નાખશો એટલે રિપીટ થાય. તો આપણે એ બધી ભેહું ધીરે ધીરે આવી ગઈ. હજી 2 ચાંદરીઓ આપણી નથી દેખાડી, હવે આવે છે. અહીં રાતે પગ જલાઈ ગયા છે, બેસી જાય બીજું કાંઈ નહીં. બાકી આ 4ની ગેંગ આવી ગઈ ભેગી. આપણે બધી ભેહું નીકળી ગઈ ને ઘરે પહોંચવા આવી છે ને હવે પછી આવી છે ભેહું આપણી ચાંદરીઓ. કેમ કે વાહે રહી જાય એટલે પગ જલાઈ જાય ને એટલે પછી વાહે ઊભી હોય. હાકીને આવ્યા મેં ગાડી, હવે જો પાણીમાં ગાડીને સામે ચડાવી દે ને પછી આપણે અહીંયાથી શોર્ટકટ નીકળી જાઉં સીધા. અને પછી ગાડી અઘરી પડે. હું છે કે અહીંયા મૂકી દે ઢીલું તો વાહે ખેતરમાં ચડી જાય, એના હિસાબે અહીંયા બેહવું જ પડે. ઘડીક બેઠા તો આવી ગઈ. હવે જવા દેવું ઘરે, આપણે સીધા નીકળી જાઉં ઘરે. તો આપણી ભેંસ છે ને જો ગરમીમાં છે ને એને અત્યારે પાડો ચેક કરે છે. જો કે હજી ફરી નથી, ફરી જાય આજે અહીંયા કાલ ફરી જાય. 1 ને 2 ભેગી આવી ગઈ છે એટલે પછી ભાગદોડ જ કરવાનું છે. જો કે હજી તો ઊભી નથી રહેતી એટલે કાલ ઉદીન થઈ જાય. ને જમના અને રાધાને કાલથી આપણે ઘરે રાખવાની છે. એનું કારણ એક જ છે કે વિયાહ ઉપર થઈ ગઈ છે ને હવે ઘરે રાખી આવ બાવમાં કાંટો લગાડી લઈએ. આચરમાં તો દોવામાં તકલીફ પડે પછી. તો આપણી ભેહું છે ને અત્યારે 4-5 આવી ગઈ પાણીમાં, 2-3 આ બાજુ બેઠી છે ને બાકી અહીંયા જો ઊભા રહી ગયા. અને પાડો ગોતે આપણી બહેન ને પણ ભેં જડેમ છે ને, કેમ કે ભેં અમે પાણીમાં બેઠી. એક બેન તો પાણીમાં દેખાય છે, બીજી બેન આપણે અહીંયા ગમી ઊભી આવે હંતાને ઊભી રહી ગઈ છે આલી બાજુ જો ઊભી. એટલે ભાઈબંધ અહીંયા ગોતે છે. હા બતા આ રે આ બાજુ એ ગોતી લે. હવે આપણાને ગાડીને હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે બપોરના 12:30 થઈ ગયા છે એટલે બાંધી નાખીને ઘડીક વાર તો બેઠ્યું હોય. નકર પછી તોફાની એવી રહી કે ઘડીકમાં બેહે ને ભાગદોડ જ કરવાનું. અત્યારે બધાને ગાડી લઈને કાંઈ ચડાવી દઈએ માથે. તો અત્યારે છે ને આપણે પાકડાને છોડ્યા છે બધા. આ બધી ગેંગ આવી ગઈ, છૂટ આવે છે.
આને જો સિંગડામાં ચડાવી લીધી કા નાખી દે એટલે પૂરું. બાકી બધી બે હું અહીંયા ચરે છે ભૂકો. હવે જોઈએ મારકુટ ચાલુ થાય, કેમ કે બધાને ધંધો જ ઈચ્છે એકબીજાને મારવાનો. બધી આવી ગઈ આપણી અહીંયા. હવે એકબીજાને મારશે ને ખાશે ને ઊભી રહે. અને બાકીને બધું આપણે અહીંયા ચરે છે. આ આપણી નમણ નાખી ગઈ એ રાધા, નમણ નાખી ગઈ છે. હવે 2 થી 3 દિવસ લઈ જાય. આનું આડર છે ને ઓલું થઈ ગયું છે, હાવ પેક આડર સારી ખુલ્લું નથી થતું. અને કાયદેસર શું છે કે વિયા એટલે કાયદેસર આચરણ ઢીલ આવી રીતે આમ નોખા રહેવા જોઈએ. આમાં નથી, તકલીફ વાળા છે. ઓલી પણ આડર ઉતારી નમણ નાખી ગઈ છે. એ જો કે 1 થી 2 દી લઈ જાય. વાછડી દે વધારે સારું, અને આ પણ વાછડી દે. અને આચાર જો ભેગા થઈ ગયા. પછી હું મારીને ખાઈ લીધું ને હવે અહીંયા ગાયોને મારીને ખાવા આવવું છે. અને આપણે બોચી જો નમણી થઈ ગઈ છે, કેમ કે એને પગ એવો હા દુખાવો કરી દીધો છે. કાલુનો ફેર પડી ગયો. ટીપ ચોપડી લીધી ને માણાની ગોળી આવે ને રૂમાલિયાજી ખાતા હોય આપણે ગમે પેટમાં દુખાવાની. હા એ ગોળી આને એક આપી. આને 2 વર્ષની હોય ને તો 1 ગોળી, 1 વર્ષથી નીચેની બધીની અડધી ગોળી તો એ આપણે દઈ દીધી છે. 2 ટક દીધેલમાં હા ફેર પડી જાય ઘણો. બાકી 2 ત્રણ બીજું છે એને પણ હા છોકરાની જેમ પાવી પડે. હાવ પાડીને મોઢામાં નાખવો, ગોરીને ઉતારવી એને અઘરી એવી લાગે. હાવ ના ગરવાળું પાણી પીએ. એક એમાં આ બીજી 2 ત્રણ છે. 2 ત્રણને પાવી અઘરી. આપણી બની એમ જ છે. રોટલી ખાય નહીં, ખોળમાં ગોરી ખાય નહીં, એટલે પછી ઊભી હોય. આનો પગ એક જલાઈ ગયો છે. આનો જલાણો જો 3 થઈ ગયા. અને અત્યારે 1 ફાલ લાગી ગઈ, ફરી ગઈ છે. તે પાડો ખાવાનું પડી ગયો, કેમ કે પાડો ભીખો છે. બપોરનો બાંધી જ નાખ્યો તો આપણે ઘડીક વાર રખડાવીને પછી બાંધી દેવાનો. તો અત્યારે છે ને આપણી બધી અહીંયા ભેગું ચરે છે. અને એક આપણી છે ને સામે ભીલી તો હજી ભરવા આવ્યા નથી. પાડો દઈવા કરે. 2-4 દિવસનું કીધું છે, એટલે હજી કાલે આવે અહીંયા, પરમથી 2 દીમાં આવશે. ગમે ત્યારે કાંઈ નક્કી ન હોય. અને આપણા ભાઈબંધને બાંધી રાખ્યો છે, કેમ કે ભાઈ તોફાને બહુ છે. અત્યારે બાકી જ ખાય. હવે વરે ભૂરી પાછી વાર વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. અને સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અનસબસ્ક્રાઈબ ન કરતા. આપણે બે પણ ફરી ગઈ તો એ નહીં દેખાડવાનું. જય માતાજી, જય શ્રી રામ બધાને.